નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લે નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી જેનું નામ હતું રેખાઓ અને ખૂણાઓ। તો આપણે ગયા લેક્ચરમાં જે ભણાવ્યું તેનું એક વખત આપણે પુનરાવર્તન કરી દઈએ। તો રેખા એટલે કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન અંત્યબિંદુઓ જોઈએ। બે ભિન્ન અંત્યબિંદુઓ જોઈએ। પછી શું હતું? રેખાખંડ। તો બે અંત્યબિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાશે? રેખાખંડ। બે અંત્યબિંદુઓ વાળા રેખાના રેખા છે એના ભાગને શું કહેવાશે? રેખાખંડ। રેખાખંડને કઈ રીતે દર્શાવાશે? તો આ રીતે। પછી શું જોયું કે કિરણ। તો એક અંત્યબિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાશે? કિરણ કહેવાશે। એક અંત્યબિંદુ વાળા રેખાના ભાગને શું કહેવાશે? કિરણ। જેને કઈ રીતે દર્શાવાશે? એ બી કિરણ। પછી શું જોયું ત્યારબાદ? કે સમરેખ બિંદુઓ। સમરેખ બિંદુઓ એટલે કે શું? કે જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, આ રીતે 1 2 3 બિંદુ આવેલા છે ને એક રેખા ઉપર, તો એને શું કહેવાશે? સમરેખ બિંદુઓ। પછી શું જોયું? કે જો ત્રણ અસમરેખ બિંદુઓ માટે જોયું। તો અસમરેખ બિંદુઓ માટે શું હતું? કે જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને શું કહેવાશે? અસમરેખ બિંદુઓ। એટલે કે જુઓ આ ડી બિંદુ છે અહીંયા, બરાબર છે, જે આ રેખા ઉપર આવેલું નથી, તો શું કહેવાશે? ડી એ અસમરેખ બિંદુ છે, પણ એસી બી એ સમરેખ બિંદુઓ છે। ત્યારબાદ શું જોયું? ખૂણાઓ જોયા। તો ખૂણાઓના પ્રકાર કેટલા છે? 5 પ્રકાર છે। યાદ રાખવું, એ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો ખૂણાના પ્રકાર કયા કયા છે? તો લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ અને વિપરીત કોણ। તે હવે આપણે જોઈએ ખૂણાઓમાં શું શું જોયું। તો ખૂણો એટલે શું? કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે છે ત્યારે ખૂણો બને છે। જ્યારે શું કીધું છે? બે કિરણો એક અંત્યબિંદુમાંથી ઉદ્ભવે, જુઓ આ એક અંત્યબિંદુ છે, એમાંથી બે કિરણો ઉદ્ભવે છે ત્યારે શું બને છે? ખૂણો બને છે। તો ખૂણાના પ્રકાર મેં તમને કીધા 5। અહીં શું છે? આ ખૂણાની બાજુઓ છે। આ શું છે? એ બી અને સી। આ એ બી અને બીસી એ શું છે? ખૂણાની બાજુઓ છે। ચલો હવે જોઈએ ખૂણાઓના પ્રકાર। તો લઘુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 0° કરતાં મોટું અને 90° કરતાં ઓછું હોય તો તેવા ખૂણાના માપને શું કહેવાશે? લઘુકોણ કહેવાશે। તેવી રીતે કાટકોણ કોને કહેવાશે? કે જે ખૂણાનું માપ 90° હોય તેવા ખૂણાને શું કહેવાશે? કાટકોણ કહેવાશે। ત્યારબાદ શું જોયું? ગુરુકોણ। તો ગુરુકોણમાં કેવું હોય? તો જે ખૂણાનું માપ 90° કરતાં મોટું હોય પણ 180° કરતાં ઓછું હોય તો તેવા ખૂણાને શું કહેવાશે? ગુરુકોણ કહેવાશે। ત્યારબાદ શું જોયું? સરળ કોણ। તો સરળ કોણમાં ખૂણાનું માપ કેટલું હોય? 180° હોય તો તેવા ખૂણાને શું કહેવાય? સરળ કોણ કહેવાય। પછી ત્યારબાદ જોયું છેલ્લે કે વિપરીત કોણ। તો વિપરીત કોણ કોને કહીશું? તો વિપરીત કોણમાં 180°, જે ખૂણાનું માપ 180° કરતાં વધારે હોય પણ 360° કરતાં ઓછું હોય તો તે ખૂણાના માપને શું કહેવાશે? વિપરીત કોણ કહેવાશે। હવે ત્યારબાદ જોઈએ કોટિકોણ। તો કોટિકોણ કોને કહીશું? તો લખીએ અહીંયા, તો જો બે ખૂણાના માપનો સરવાળો ⁻90° થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે। શું કીધું છે? કે જો બે ખૂણાઓના માપનો સરવાળો
90° થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. તો કઈ રીતે? તો ચલો બે ખૂણાઓ દોરીએ આપણે. શું કીધું છે? માપનો સરવાળો 90° થાય છે. તો ચલો 90° થતા હોય એવા બે ખૂણા લઈએ. જુઓ તો આ લઉં 70° નો ખૂણો લીધો મેં. આ A, આ B અને C. આ એક ખૂણો લીધો. હવે બીજો ખૂણો લઉં. બરાબર છે. આ 20° નો છે. મેં બે ખૂણા લીધા. એક લીધો મેં 70° નો અને બીજો ખૂણો લીધો 20° નો. અહીંયા શું કીધું છે કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. તો અહીંયા તમે બે ખૂણાઓના માપનો સરવાળો કરો તો તમને કેટલો મળે છે? 70 + 20. કેટલો મળ્યો? 90 મળ્યો. ધારો કે આ ખૂણાનું નામ x છે. x + y બરાબર 90. ચલો બે ખૂણાઓના માપનો સરવાળો કરવાનો એટલે કે 70 + 20 બરાબર કેટલો મળ્યો? 90 મળ્યો. તો આ શું કહેવાશે? એકબીજાના કોટિકોણ કહેવાશે. જો તમને પરીક્ષામાં આવું પૂછાઈ શકે છે કે જો એક ખૂણાનું માપ 70° હોય તો તેના કોટિકોણનું માપ કેટલું હોય? તો તમને ખબર હોવી જોઈએ કે 20 હોય, કારણ કે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોવો જોઈએ? 90° હોય તો જ કોટિકોણ થાય. બરાબર છે. તેવી રીતે આપણે બીજી એક વ્યાખ્યા જોઈએ કે પૂરક કોણ. તો પૂરક કોણ કોને કહે છે એ જોઈએ. હવે તો પૂરક કોણમાં કેવું હોય કે જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? આમાં 180°. 180° થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. શું કીધું છે કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° થવો જોઈએ. કોટિકોણમાં કેવું હતું? 90° થવો જોઈએ. સેમ અહીંયા કેવું છે? 180° થવો જોઈએ. તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. તો ચલો આપણે જોઈએ હવે કઈ રીતે. તો ચલો આપણે એક ખૂણો દોરીએ. એવા બે ખૂણા દોરવાના છે. તો હું અહીંયા એક ખૂણો દોરું. ચલો આ ખૂણા મેં 110° નો લીધો. ધારો કે 110° નો લીધો. બરાબર છે. A છે, આ B છે અને C છે. બીજો ખૂણો લઈએ. એ ધારો કે મેં 70° નો લીધો. D, E અને F. શું કીધું છે? જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. તમે બે ખૂણાઓ લીધા તો એનો સરવાળો કેટલો થાય છે? તમે જુઓ 110 + 70 કેટલો થાય? 180°. તો આ બંને ખૂણા કેવા કહેવાશે? એકબીજાના પૂરક કોણ કહેવાશે. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જો એક ખૂણાનું માપ 110° હોય તો પૂરક કોણનો માપ બીજા પૂરક કોણનું માપ કેટલું હશે? તો કેટલું? 70°. ખાસ યાદ હોવું જોઈએ. શું કીધું છે? પૂરક કોણ માટે કીધું હોય તો સરવાળો કેટલો થવો જોઈએ બે ખૂણાઓનો? 180° થવો જોઈએ. 110 ની જગ્યાએ તમને કંઈ બી પૂછી શકે છે. એવું નથી કે તમને 110 જ પૂછશે. બરાબર છે. કોઈ બી પૂછી શકે છે. ધારો કે જો બીજી એક લઈએ ઉદાહરણ. શું છે અહીંયા જુઓ. જો એક ખૂણાનું પૂરક કોણનું માપ જો એક ખૂણાનું માપ 150° હોય તો તેના પૂરક કોણનું માપ કેટલું હોય? 150° હોય તો તેના પૂરક કોણનું માપ કેટલું હોય? તો 150 + 30. જુઓ તમને ના આવડતું હોય તો જુઓ x + y બરાબર આ સૂત્ર યાદ રાખવાનું 180. તેવી રીતે કોટિકોણ માટે શું યાદ રાખવાનું? x + y બરાબર 90°. આ શું છે? બે ખૂણાઓ છે. આ બે ખૂણાઓ છે. જો તમને એક ખૂણાનું માપ આપેલું હોય અને બીજા ખૂણાનું માપ શોધવાનું કે પૂરક કોણ માટે તો શું કરશો? તો તમને 150 આપેલા છે
તો અહીંયા આપણે એક ખૂણાનું માપ લખી દઈએ 150 પ્લસ y બરાબર 180 અંશ બરાબર છે। તો y બરાબર શું થશે 180 માઇનસ 150 તો શું થયું 30 અંશ। તો એક ખૂણાનું માપ 150 છે તો તેના બીજા પૂરક કોણનું માપ કેટલું હશે 30 અંશ હશે બરાબર છે। ખાસ યાદ રાખવાનું કાટકોણમાં કેટલું થવું જોઈએ કોટિકોણમાં કેટલો સરવાળો થવો જોઈએ તો બે ખૂણાઓનો માપનો સરવાળો 90 અંશનો થવો જોઈએ અને પૂરક કોણમાં જો બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ। હવે જોઈએ આસન્ન કોણ। આસન્ન કોણમાં ખાસ ધ્યાન રાખજો આના ઉપરથી આપણે પૂર્વધારણાઓ શીખવાની છે સાબિતી આપવાની છે। જો આસન્ન કોણમાં ખબર નહીં પડે તો તમને પૂર્વધારણાઓ પણ નહીં આવડે। તો ચલો આસન્ન કોણ જોઈએ। તો આસન્ન કોણની વ્યાખ્યા શું છે કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ 1 હોય જો બે ખૂણાઓનું શિરોબિંદુ 1 હોય એક સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય। તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહે છે। શું કીધું છે અહીંયા કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એક બાજુ સામાન્ય હોય એટલે કે કોમન એટલે કે બંને ખૂણાઓમાં એક બાજુ કેવી કોમન આવી જોઈએ અને સામાન્ય ન હોય એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહે છે। તો ચલો સમજીએ આપણે। તો બે ખૂણાઓ દોરી દઉં હું અહીંયા અને આ બીજો ખૂણો જો એક ખૂણો અને આ બીજો ખૂણો બરાબર છે। તો અહીં શું કીધું છે કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય તો અહીંયા તમે જુઓ બે ખૂણા છે આ એક અને આ બે તો બંનેનું શિરોબિંદુ કેવું છે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ છે કયું છે બી છે। એક બાજુ સામાન્ય હોય એટલે કે એક બાજુ કોમન હોય તો તમે અહીંયા જુઓ આ ખૂણો છે જો આ ખૂણો જુઓ તમે એક આ ખૂણો અને એક આ ખૂણો બરાબર છે। કયો કયો ખૂણો આ ખૂણો જુઓ અને બીજો આ ખૂણો જુઓ આ એક ખૂણો પછી આ બીજો ખૂણો તો આ બંનેમાં કઈ બાજુ સામાન્ય એટલે કે કોમન કઈ આવી એટલે શું કહેવાશે એક બાજુ સામાન્ય હોય એટલે કે બંનેમાં સરખી બાજુ આવતી હોય। જો એક અહીંયા સરખી આવે છે એક આ રહી આ ખૂણા માટે અને આ જુઓ આ એક ખૂણો આ બીજો ખૂણો કઈ બાજુ સરખી આવી આ બી આવી તો આ કઈ શું કહેવાય
એક બાજુ સામાન્ય, એટલે કે આપણને એક બાજુ કેવી મળી? સામાન્ય મળી. અને સામાન્ય ન હોય તેવી બાજુઓ, સામાન્ય કઈ નથી, એટલે કે કઈ કઈ સરખી નથી આવતી બાજુઓ? તો તમે જુઓ, આ નથી આવતી અને આ નથી આવતી. સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય. તો જુઓ, સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ છે. જો સરખી રીતે સમજો તમે કે જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, બે ખૂણાઓ છે જેનું શિરોબિંદુ કયું છે? એક જ છે, બી છે, અને એક બાજુ સામાન્ય હોય, એટલે કે આપણે જે બે ખૂણા દોરીએ છીએ એમાંથી બાજુ કેવી આવી જોઈએ? સમાન આવી જોઈએ. જુઓ, આ એક વખત આવી ગઈ આ બાજુ, પછી આ બીજો ખૂણો દોરીએ તો આ બાજુ કેટલી વાર આવે છે? બે વાર આવે છે, એટલે કે કોમન, એટલે કે સામાન્ય. બરાબર છે. તો એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુ, તો આ બાજુ સામાન્ય થાય છે અને આ બાજુ સામાન્ય નથી થતી, સામાન્ય નથી થતી. શું કીધું છે? ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય. તો જુઓ, સામાન્ય ન હોય તેવી બાજુઓ, આ સામાન્ય બાજુ છે, આ કેવી છે? સામાન્ય ન હોય તેવી. ચલો હવે સમજો, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક હોય અને એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ, એક આ બાજુ અને એક આ બાજુ, એટલે કે જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહે છે. તો ચલો અહીંયા લખો કે કયા ખૂણાઓ આસન્ન કોણ થયા આપણે અહીંયા? તો એવા ખૂણાઓ લખવાના કે જેમાં આપણને એક બાજુ કેવી? સામાન્ય મળતી હોય, એ આપણા કેવા થશે? આસન્ન કોણ થશે. તો ચલો અહીંયા લખીએ કે ખૂણો ABD, ખૂણો ABD અને ખૂણો બીજો કયો ખૂણો હતો? DBC એ આસન્ન કોણ છે. જેમાં કિરણ BD એ સામાન્ય બાજુ છે, જેમાં કિરણ, આ કિરણ છે ને, મેં તમને કીધું હતું કિરણ આવું હોય, તો અહીંયા તમે જુઓ કિરણ કેવું છે? આ કિરણ કહેવાશે. તો અહીંયા શું કીધું છે કે સોરી, જેમાં કિરણ BD એ કઈ બાજુ છે? સામાન્ય બાજુ છે. જેમાં કિરણ BD એ સામાન્ય બાજુ છે, એટલે કે આ બે ખૂણાઓમાં કિરણ BD છે એ સામાન્ય બાજુ છે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે સામાન્ય બાજુ કોને કહેવાય અને સામાન્ય ન હોય તેવી બાજુ કોને કહેવાય. તો અહીંયા જો રિપીટ થતી હોય જે બાજુ, વારંવાર એનું પુનરાવર્તન થતું હોય તો કઈ કહેવાશે? સામાન્ય બાજુ. તમે જો આ બે ખૂણા છે, આ એક ખૂણો, બરાબર, આ બીજો ખૂણો, તો બે વખત અહીંયા આવ્યો BD વખત, એક ખૂણામાં પણ BD આવ્યો અને બીજા ખૂણામાં પણ BD આવ્યો, તો અહીંયા કેવી કહેવાશે? સામાન્ય બાજુ કહેવાશે. પણ આ બાજુ કેવી? એક એક વખત આવી, તો શું કહેવાશે? આ સામાન્ય બાજુ કહેવાશે નહીં. બરાબર છે. તો અહીંયા શું કર્યું? ખૂણો ABD અને ખૂણો DBC એ આસન્ન કોણ છે, કારણ કે અહીંયા આપણને સામાન્ય બાજુ મળે છે. જેમાં કિરણ BD એ સામાન્ય બાજુ છે, આપણે લખ્યું કે BD કેવી છે? સામાન્ય બાજુ છે. પછી લખીએ કે બિંદુ BA સામાન્ય શિરોબિંદુ છે. બિંદુ BA સામાન્ય શિરોબિંદુ છે અને કિરણ BA અને કિરણ BA અને કિરણ BC એ સામાન્ય બાજુ નથી. BD એ સામાન્ય બાજુ છે અને આ BC અને BA એ સામાન્ય બાજુ નથી. કિરણ BA અને કિરણ BC સામાન્ય ન હોય તેવી બાજુઓ છે. બરાબર છે.
પછી એક અગત્યનો મુદ્દો છે જે તમારે યાદ રાખવાનો કે વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય, વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાનો માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય છે. તો ચલો અહીંયા લખીએ. ચલો વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. તો એ શું કીધું છે કે વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય છે. બરાબર છે. શું લખ્યું છે કે વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. તો ચલો આપણે સમજીએ શું કહેવા માંગે છે કે જુઓ જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય તો અહીંયા આપણે કયા બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ છે જુઓ એ બી ડી અને બીજો કયો ખૂણો છે ડી બી સી. શું કીધું છે આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો એટલે કે બે આસન્ન ખૂણાઓના માપનો સરવાળો. તો ચલો અહીંયા આસન્ન કોણ કયા છે આ બે છે ખૂણા એબીડી અને ખૂણા ડીબીસી. તો લખો અહીંયા ફરી એક વખત જુઓ કે વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય આ બે ખૂણાઓ કેવા છે આસન્ન ખૂણાઓ છે આપણે એમના સમજ્યા ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. તો અહીંયા તમે જુઓ તો એવો કયો ખૂણો છે જે સામાન્ય નથી તો તમે અહીંયા જુઓ એ બી અને સી સામાન્ય ન હોય તેવી બાજુઓ. ફરીથી એક વખત સમજો તેમના ખૂણાના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. સામાન્ય ન હોય તેવી બાજુ કઈ એબી અને બીસી. તો કયો ખૂણો બન્યો ખૂણો એબીસી. બરાબર છે. તો ચલો એક વખત ફરીથી આસન્ન કોણ વિશે સમજી લઈએ કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એક બાજુ સામાન્ય હોય એટલે કે એક બાજુ વારે ઘડી રિપીટ થતી હોય. તમે જુઓ એ બી ડી પછી ડી બી સી તો કઈ બાજુ રિપીટ થાય છે બે વખત આ બાજુ આવે છે તો આ કઈ બાજુ કહેવાશે સામાન્ય બાજુ કહેવાશે. અને આ તમે જુઓ એક વખત રિપીટ થાય છે એટલે કે આ સામાન્ય બાજુ નથી. સામાન્ય પછી શું કીધું જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ આવેલી હોય છે કે સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહે છે. તો તેવા બે ખૂણાઓને એકબીજાના કેવા કહેવાશે આસન્ન કોણ કહેવાશે. તો અહીંયા મેં લખ્યા ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી એ આસન્ન કોણ છે જેમાં કિરણ બીડી એ સામાન્ય બાજુ છે અને બિંદુ બી એ સામાન્ય શિરોબિંદુ છે. કિરણ બી એ અને કિરણ બીસી સામાન્ય ન હોય તેવી બાજુ છે. કિરણ બી એ અને કિરણ બીસી
સામાન્ય ન હોય તેવી બાજુઓ છે, બરાબર છે. પછી શું કર્યું આપણે, શું લખ્યું અહીંયા, વળી જ્યારે બે ખૂણાઓ, સોરી તમને અહીંયા દેખાતું નહીં હોય એટલે હું તમને એક વખત અહીંયા વારે ઘડી બોલીને તમને સમજાવું છું કે વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય, વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો, એટલે કે આસન્ન ખૂણાઓના માપનો સરવાળો કર્યો આપણે, આ બંનેનો માપનો સરવાળો કર્યો. હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. સામાન્ય ન હોય તેવી બાજુ કઈ, તો એ બી અને BC, તો એના બરાબર હોય. શું કહેવાશે આના ઉપર, આના બદલે શું કહેવાશે કે વળી જ્યારે બે ખૂણાઓના આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના ખૂણાના માપનો સરવાળો શું કહેવાશે, હંમેશા સામાન્ય ન હોય તેવા બાજુથી બનતા ખૂણાના માપ જેટલો હોય. બરાબર છે. તો આ થઈ આસન્ન ખૂણાની વાત. હવે જોઈએ આપણે અભિકોણ વિશે, સોરી ખૂણાઓની રૈખિક જોડ વિશે જોઈએ. ખૂણાની રૈખિક જોડ અને અભિકોણ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું, કારણ કે આપણી પાસે ઓછો ટાઈમ છે. તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું ખૂણાઓની રૈખિક જોડ અને અભિકોણ વિશે. ત્યારબાદ આપણે કેટલીક પૂર્વધારણાઓ જોઈશું.